કેમ છો? આજે 12 તારીખની સાંજ થઈ ગઈ છે. જો આ સૂરજ ડૂબવા ગયો છે. તાપણું સવારનું હમણાં તો ઠંડી જણાતી નહીં, પણ હવામાં ઠંડી વધારે લાગવા લાગે છે. આજનો તો દિવસ પૂરો કેમનો ગયો તે બી ખબર નહીં. દવાખાને ગયા ને એમ તેમ બધું. પ્રેક્ષા બીમાર છે, તાવ એની મમ્મી એને બી બીમાર છે, તો દવાખાને ગયેલા. બાકી આજનો દિવસ તો હવે પતો આવ્યો. ચાલો, આ બાજુ તો પૂનમ બી નજીક આવે છે. યુટ્યુબમાં જો મુખ્ય ભાગ ભજવતો હોય તો આ છે માઇક. અવાજ સારો હોય તો તમારાથી ઓડિયન્સ બી કનેક્ટ થાય. અને મારે તો ઘણું મતલબ બહુ ઓછી વપરાશ વાપર્યું છે, એટલે હમણાં આનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દીધું છે. તો અવાજ પણ સારો હશે. 20 મીટરની રેન્જ છે. 2 વર્ષ પહેલા લીધું હતું, પણ ઉપયોગ ઓછો હતો અને હું પણ રેગ્યુલર નહોતો. તો બાકી તો હમણાં એની રેન્જ પણ ચેક કરવાની છે, પણ હવે તો બગડવા જ આવ્યું છે. જોઈએ પૈસા બી વસૂલ થાય કે નહીં થતા. કારણ કે 2 વર્ષ પહેલા તો લગભગ મેં 1100 રૂપિયાનું લીધું હતું લગભગ. જોવું પડશે હવે બિલ બી. પણ અવાજ કેવો છે, સાઉન્ડ ક્વોલિટી એ બી એમ તો ચેક કરી છે, સારી છે. અને નોઇઝ કેન્સલેશન બી છે. આજુબાજુનો અવાજ ઓછો પેલો પંખાનો હોય કે ખડખડનો પાણીનો અવાજ આવતો હોય તે બી આવતો નહીં. મેં એકવાર ચેક કર્યું હતું પાણીના એમાં, તો આમ પાણી વહેતું હતું તો એ ખળખળનો બી અવાજ નહોતો આવતો. એમ તો હમણાં તો બહુ સસ્તા થઈ ગયા છે, પણ જે સારા હોય તે જ લેવા જોઈએ. પણ મુખ્ય ભાગ તો આ જ ભજવે છે. ફોનથી આપણે રેકોર્ડિંગ કરીએ, પણ ફોન આમ આટલો આમ હાથ દૂર જતો રહે 2 ફૂટ જેવો, તો જોઈએ એવો અવાજ નથી આવતો. કારણ કે આગલા 2 વ્લોગમાં આવું જ કર્યું છે મેં, તો એમ સાંભળવામાં થોડું એવું લાગે છે. તો હમણાં નજીક હોય તો આપણે ધીમોથી બી બોલીએ તો બી થઈ જાય છે. પણ હમણાં વાંધો નહીં, આનો ઉપયોગ રેગ્યુલર કરીશું બહુ સારું રહેશે. સાંજના 6:45 થયા. લાઈટ ગઈ છે. લાઈટ ગઈ. રાતના 9 વાગવા આવ્યા છે. લાઈટ તો હજુ આવી નથી. એમ તો જરૂર નહીં, પણ રાત્રે પેલું અંધારું ને એવું તેવું હોય તો પછી જવામાં તકલીફ પડે. અહીંયા આમ તેમ ટોર્ચ હોય એટલે વાંધો ના આવે ફોનની. પણ લાઈટ સાંજની જ ગઈ છે, જમતા હતા ત્યારની. 6:30 લગભગ કે એવા વાગ્યા હતા. તો ચાલો હવે કંઈ નહીં. ગુડ નાઇટ.